જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, રોડ હોય કે પુલ, ઠેર ઠેર મસ્ત મોટા ખાડા ગાબડા પડેલા હોય અને વાહન ચાલકો આવા ખસ્તા હાલ રોડ રસ્તા ઉપરથી પોતાના વાહનને નુકસાન ન થાય તે માટે આખા રોડ ઉપર ગાડી ચલાવી તેમની ગાડીનું ટાયર ખાડામાં ન પડે તેનું ધ્યાન રાખીને સ્ટેરિંગ ફેરવે, છતાં એક ટાયરને ખાડામાં ખાબકતો બચાવવા જાય ત્યાં બાકીના 3 ટાયર તો ખાડામાં પડે અને ગાડીના સસ્પેન્સર સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિના કમરના મણકા તોડી નાખે તેવા ઝાટકા લાગે। તમે ચંદ્ર ઉપર વાહન ચલાવી રહ્યા છો તેવો અહેસાસ થાય। આવા દ્રશ્યો, આવી સમસ્યાઓ હવે એટલી હદે સામાન્ય બની ગઈ છે કે ના પૂછો વાત, કારણ કે પ્રત્યેક વ્યક્તિ ખરાબ રોડ રસ્તાની સમસ્યાનો પીડિત છે અને ક્યાંક ને ક્યાંક એવું કહીએ કે હવે આવા ખરાબ ખસ્તા હાલ રોડ રસ્તા ઉપર વાહન ચલાવવાની દરેકને જાણે આદત પડી ગઈ છે। જનતાએ માની લીધું છે કે હવે તેમની તકલીફો, સમસ્યાઓ, હાલાકીને જોનાર, સાંભળનાર અને તેને હલ કરનાર કોઈ છે જ નહીં, કારણ કે સરકાર અને નેતાઓ બારેમાસ હંમેશા પ્રચાર પ્રસારમાં મસ્ત રહેતા હોય, અધિકારીઓ ભ્રષ્ટાચારમાં મસ્ત રહેતા હોય, તો જનતા જાય તો ક્યાં જાય, કરે તો શું કરે અને ભગવાન ભરોસે પોતાનો અને અન્યોના જીવના જોખમ ખેડીને પણ પોતાની રોજિંદા જરૂરિયાત મુજબની મુસાફરી કરી લે છે। સલામત ઘરે આવ્યા તો ઠીક, નહીતર રામ બોલો ભાઈ રામ। ખાડાપુરોની માંગ કરતા આ જાગૃત યુવાનો છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારના યુવા સામાજિક અને રાજકીય આગેવાનો છે અને તેઓ જ્યાં ઊભા છે અને જે રોડ ઉપરના ખાડા પૂરવાની વાત કરી રહ્યા છે તે કોઈ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારનો કાચો રોડ કે નાળું નથી, પણ ગુજરાત અને મધ્યપ્રદેશ આ બે રાજ્યોને જોડતો નેશનલ હાઈવે અને આ પુલ નેશનલ હાઈવે ઉપર બનેલ રેલવે ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ આખા ઉપર તો ખાડા પડેલા જ છે, પણ બરાબર રેલવે ટ્રેકની ઉપરના પુલના સ્લેબમાં જે ખાડા પડ્યા છે તે જોઈને તો તમે વિચાર કરવા લાગી જાઓ કે અહીંથી હું મારી કારને લઈને કેવી રીતે પસાર થઈશ। પુલ ઉપર પડેલા ગાબડા, મેં ગાબડા શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કારણ કે કેટલીક જગ્યાએ પુલ ઉપરથી નીચે આરપાર દેખાય છે, એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। અહીંથી પસાર થતા વાહનો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, એસટી બસ હોય કે 108 કે પછી ટ્રક, તમામ વાહનો જે રીતે પસાર કરવા પડી રહ્યા છે, આ દ્રશ્યો પુલ ઉપરના રોડની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે। ખુદ દ્રશ્યો બોલી રહ્યા છે અને આ સ્થિતિ પહેલીવાર પેદા નથી થઈ। દર વર્ષે ચોમાસામાં અહીં આ જ સ્થિતિ સર્જાય છે, જેની મરામત કરવામાં આવે કે નવીનીકરણ, ચોમાસામાં જેસે થેની સ્થિતિ ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે। આપણા રાજ્ય અને દેશમાં સરકાર દરેક વાહનનો રોડ ટેક્સ તો લે જ છે અને અનેક એવા રોડ છે જ્યાં ટોલ પણ ઉઘરાવે છે, છતાં તેની સામે વાહન ચાલકોની અને વાહનમાં સવાર લોકોની સુરક્ષા અને સલામતીની તંત્ર અને સરકારને સહેજ પણ પડેલી નથી। વાહનોને નુકસાન થતું હોય તો થાય, અકસ્માત થતા હોય તો થાય, નિર્દોષ લોકોને હાલાકી પડતી હોય તો પડે, કોઈનો પણ જીવ જતો હોય તો જાય, પણ તંત્રના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી અને એટલા માટે
નથી પડતો, કારણ કે આવા અધિકારીઓને સરકાર અને કાયદાની કોઈ બીક નથી. અને સ્વાભાવિક છે, ન જ હોય, કારણ કે નેશનલ હાઈવે જેવા રોડની સ્થિતિ આટલી બદતર હોય છતાં સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલાં ન લેવાય. તેઓ શું કરે છે, તેમની સંપત્તિમાં આંધળો વધારો ક્યાંથી થઈ રહ્યો છે, તેની વિપક્ષના નેતાઓની સાથે સાથે આવા ભ્રષ્ટાચારી અને બેજવાબદાર અધિકારીઓની પણ આઈટી અને ઈડી સહિતના વિભાગો દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે. કોઈ અકસ્માત થાય અને એ અકસ્માત પાછળનું કારણ ખરાબ રોડ રસ્તા હોય તો સંબંધિત વિભાગોના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. તો આ સ્થિતિનું નિર્માણ ન થાય. આશા રાખીએ રાજ્યની સંવેદનશીલ સરકાર અને સરકારના તાબા હેઠળ ચાલતું વહીવટીતંત્ર જાગે અને જ્યાં જ્યાં આ પ્રકારની તકલીફો છે, સમસ્યાઓ છે, તેનું કાયમી ધોરણે ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરે અને લોકોની તકલીફો દૂર થાય. ધન્યવાદ. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને છોટાઉદેપુરથી અલીરાજપુરને જોડતો નેશનલ હાઈવે નંબર 56 એમાં દર વર્ષે ચોમાસામાં આ ચીસાડિયા ખાતે બ્રિજ આવેલ છે, મુખ્ય રસ્તો છે અવર જવર માટેનો, એમાં અવારનવાર ખાડા પડી જતા હોય છે. તો અમારી પ્રશાસનને એટલી જ માંગણી છે કે આ ખાડાઓ જલ્દીથી જલ્દી અમને રિપેરિંગ કામ કરી આપે, કેમ કે રાઠ વિસ્તારના 42 થી 45 ગામડાઓ આવેલા છે, એમને આ હાલાકીનો ભોગ બનવું પડે છે. અને જેમ બને એમ જલ્દી અમારે આ રસ્તો રિપેરિંગ થાય, બસ એ અમારી ગામ લોકોની માંગણી છે. આ રસ્તા પર આટલું જર્જરિત છે તો આવતા આવતા વાહનદારોને તકલીફ પડતી હશે. હા, ખૂબ મોટા પાયે એમને તકલીફ થાય છે, કેમ કે ઘણી ગાડીઓ બગડી જાય છે, પછી ઘણા ખરા દંપતીઓ બાઇક સવાર હોય છે, એ લોકો પડી જતા હોય છે. છોટાઉદેપુરથી અલીરાજપુરને જોડતો નેશનલ નંબર 56 હાઈવે, જે ચીસાડિયા ગામમાં જે રેલવેનો બ્રિજ આવેલો છે, બ્રિજ ઉપર દર વર્ષે, આ વર્ષે એવું નહીં, દર વર્ષે એટલી ખરાબ હાલત થઈ જાય છે, આટલા મોટા ખાડા જે પડે છે. મને લાગે તંત્ર અને સરકારને આના વિશે વિચારવું જોઈએ કે આ જે બ્રિજ બન્યો છે એની ગુણવત્તા શું છે, કારણ કે જો મોટી દુર્ઘટના કોઈ ઘટી જાય તો એના જવાબદાર કોણ હશે? સરકારને, તંત્રને ખબર છે કે આ બ્રિજ છેલ્લા 2-3 વર્ષથી આની હાલત આવીને આવી છે, તો તંત્રએ આનું ધ્યાન આપવું જોઈએ, કાં તો પછી આની જે ગુણવત્તા ચકાસવી જોઈએ અને આનો ગમે તે કોઈ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. કાં તો નહીં નિર્ણય લે તો કોઈ મોટી દુર્ઘટના કાલે ઘટશે તો એના જવાબદાર કોણ રહેશે પછી? કારણ કે દર સાલ અમે લોકો મીડિયામાં આપીએ છીએ, સોશિયલ મીડિયામાં આપ્યું છે અમે દર સાલ છે, અમારા એકાઉન્ટમાં પણ છે. તો તંત્રએ ધ્યાન આપવું જોઈએ આનું, અને ના ધ્યાન આપવું, ના કરવું હોય તો ચોખ્ખું ના કરશો કામ. મારું નામ છે ઉમેશ રાઠવા, સરપંચ. અલીરાજપુર જોડતો રોડ નેશનલ હાઈવે 56 અને ચીસાડિયા બ્રિજ પર જે ખાડા પડી ગયા છે, એ અમે તંત્રને એક જ માંગ છે કે ખાડા પૂરે અને સારી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરે, અને કે કાણા આરપાર પડી ગયા છે તો કોઈ હાલમાં ગમે તે થઈ શકે એવો હાલતમાં છે, તો મટીરિયલ સારું પૂરે. તંત્રને અમે એક જ માંગ કે સારું મટીરિયલ પૂરો અને સારી રીતે ટકે એવું પૂરી શકો. રમેશ રાઠવા, બોડગામ જૂથ ગ્રામ પંચાયત સરપંચ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.